ત્રીજું પદ આત્મા, પદ એટલે સ્થાનક. આ 6 સ્થાનકમાં આત્મા રહ્યો છે. પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે, જે અનંતકાળમાં નહીં થયું તે આપણને કરાવે છે. ત્રીજું પદ આત્મા કર્તા છે. કર્તા કેવી રીતે આત્મા કરતા છે? તો અહીંયા કે છે સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. આ જગતમાં રહેલા સર્વ પદાર્થો પર્યાયની અપેક્ષાએ જોઈએ તો અનંત પદાર્થો છે, પણ મૂળ 6 દ્રવ્ય છે. એ 6 દ્રવ્યોમાં અર્થ ક્રિયા થઈ રહી છે. અર્થ ક્રિયા એટલે શું? એટલે સર્વ પદાર્થોને પોતપોતાનું કાર્ય છે, અને એ અર્થ ક્રિયા એટલે પરિણમનશીલ એવો સ્વભાવ છે. દરેક દ્રવ્ય સ્થિર નથી, ફેરફાર એમાં થયા જ કરે પર્યાયની અપેક્ષાએ. ગુણ પર્યવત દ્રવ્યમ, દ્રવ્યનું લક્ષણ શું? જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય. ગુણ એ સહવર્તી છે અને પર્યાય ક્રમવર્તી છે. ગુણ હંમેશા સાથ રહે, કેમ કે ગુણનો પિંડ એ દ્રવ્ય છે, પણ પર્યાય તો સમય સમય પલટાય જ, નહીં તો એ દ્રવ્ય નથી. ગુણ પર્યવત દ્રવ્યમ, ગુણ ને પર્યાયથી યુક્ત જ દરેક દ્રવ્ય હોય છે, દરેક પદાર્થ. જેમ સર્વ પદાર્થ અર્થક્રિયા સંબંધ છે, દરેકમાં પરિણમનશીલ એવો સ્વભાવ છે, અર્થક્રિયા છે, ફેરફાર સ્વભાવવાળા છે દરેક દ્રવ્ય. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. સર્વ પદાર્થ તો આપણે જોઈએ છે તેમાં પરિણમન રૂપ ક્રિયા હોય જ. જેમ કે આ પુસ્તક છે, એનું સમય સમય પરિણમન થઈ રહ્યું છે, આપણને નથી દેખાતું, પણ એ 50 વર્ષે સાવ જીર્ણ થાય, પછી એનું પાનું ઉપાડી નામ કરી ફાટી જાય. અરે એને વાપરી નથી, નહીં વાપરીએ તો પણ, કેમ કે પરિણમન રૂપ ક્રિયામાં થઈ જ રહી હતી, એ સમય સમય જીર્ણ થઈ રહ્યું હતું. એમ દરેક પદાર્થ, સર્વપ્રિય પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. તેમ આત્મા પણ ક્રિયા સંપન્ન છે. આત્મા પણ ક્રિયા સંપન્ન એટલે પણ આત્મા પણ પરિણમનશીલ સ્વભાવવાળો છે. કેમ કે આત્મા પણ એક દ્રવ્ય છે, આત્મા પણ એક વસ્તુ છે. જેમ જગતમાં ધર્મ 6 વસ્તુનું બનેલું આખું જગત છે. જીવ પદાર્થ, અજીવ પદાર્થ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ. આ 6 દ્રવ્યનું બનેલું આખું જગત છે. એમ ભગવાન તીર્થં કરો કેવળ જ્ઞાનથી જોઈને કહે છે. તો એમાં 6 દ્રવ્યમાં એક આત્મદ્રવ્ય આવ્યું, જીવ દ્રવ્ય. બધા દ્રવ્યોની પરિણમનશીલ એવી સ્વભાવની ક્રિયા છે, એટલે આત્મા પણ ક્રિયા સંપન્ન છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. આત્મા પણ એમાં સમય સમય પરિણમનશીલ ક્રિયા થયા કરે છે, તેને લઈને એ પણ કરતા છે. એ પણ કરે છે. શું કરે છે? તો કે તે કરતાપણું ત્રિવિધ શ્રીજીને પ્રકાશ્યું છે. શ્રી જીનેશ્વરોએ કેવળ જ્ઞાનથી જોઈ અને એ કરતાપણાના 3 ભેદ બતાવ્યા. 3 પ્રકારે આત્મા કરતા છે. તે કરતાપણું ત્રિવિધ એટલે 3 પ્રકારે ત્રિવિધ. તે કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. શ્રીજીને વિવેચન કર્યું કેવળ જ્ઞાનથી જોઈને. કેવી રીતે કર્યું? હવે 3 પ્રકાર કે છે. પરમાર્થી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. શુદ્ધ નિશ્ચયથી આપણે જો જોઈએ, આત્માના મૂળ સ્વરૂપથી જોઈએ તો એ સ્વભાવમાં જ પરિણમે છે. નિશ્ચયને છે ને એ કર્મને લક્ષ્યમાં લેતો નથી. મૂળ દ્રવ્યની જયારે વાત કરીએ ત્યારે કર્મની વાત ગૌણ કરી દેવી. એટલે નિશ્ચયને એ કર્મને લક્ષ્યમાં નહીં લઈને એ શું કહે છે કે શુદ્ધ નિશ્ચયથી હમણાં જોઈએ આપણો આત્મા કેવો, તો કે સ્વભાવનો જ કરતા એ સ્વભાવમાં જ પરિણમે. એટલે પરમાર્થી એટલે શુદ્ધ નિશ્ચયથી સ્વભાવ પરિણતિએ જો જોઈએ તો નિજ સ્વરૂપનો જ કરતા છે. પણ વર્તમાનમાં આ સ્થિતિ આપણી નથી. આ સિદ્ધ ભગવંતો કે કેવળ જ્ઞાનીઓ સભામાં રમે, આપણે નથી રમતા. એટલે પરમાર્થ એમને શુદ્ધ આત્મા પ્રાપ્ત એટલે સ્વભાવથી તો સ્વભાવના કરતા થઈ ગયા. પણ આપણે રાગ દ્વેષથી હજુ સંયુક્ત છીએ, માટે આપણે વિભાવના કરતા છીએ, કર્મોના કરતા છીએ. ભાવો રાગ દ્વેષ કરીએ, જે કર્મના એ ભાવ કર્મ છે જે દ્રવ્ય કર્મને લાવે છે. એટલે અહીંયા કે છે પરમાર્થથી તો સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, અને અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે, અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. હવે આ અનુપચરિત વ્યવહાર શું?
આ વિભાવને લઈને કે છે. સ્વભાવથી સભામાં આત્મા હોય તો સ્વભાવને જ કરે, એને જ કરે, એનો જ કરતા, એનો જ ભોગતા. પણ હમણાં તો વિભાવમાં છીએ, સ્વભાવને તો ખબર જ નથી. રાગ દ્વેષથી કરીને આ દેહ આપણે એને જ પોતાનું સ્વરૂપ માન્યું, એટલે હવે કર્મનો કરતા છે એ વાત સમજાવે છે. તે અનુપચરિત છે, ઉપચાર માત્ર નથી, કહેવા માત્ર નથી. આત્માનો કર્મ સાથેનો ઘનિષ્ઠ સંબંધ છે. દૂધ અને પાણી જેમ એકમેક સંબંધ છે. એટલે એને અનુપચરિત એટલે ઉપચાર માત્ર નહીં, કહેવા માત્ર નહીં, પણ ખરેખર આવો સંબંધ છે એ અનુપચરિત કહેવાય. પણ અસદભૂત વ્યવહારથી છે કે ખરેખર આત્મામાં એ સ્વભાવ નથી, એટલે અસદભૂત વ્યવહાર છે. અસદભૂત વ્યવહારથી તે અનુપચરિતનો કરતા છે. અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય. સંક્ષિપ્ત એટલે કૃપાળદેવ જેમ સમજી શકે એમ ટૂંકામાં સમજાવે છે કે અનુપચરિત એટલે શું? તો કે અનુભવમાં આવવા યોગ્ય. તમને કર્મો ચોંટે છે, એનો જ્યારે કાળ પાકે ત્યારે ઉદયમાં આવે છે અને તમને સુખ દુઃખ આપે છે, માટે તમને એનો અનુભવ થાય છે. એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. દ્રવ્ય કર્મને કરે. રાગદ્વેષ એ ભાવ કર્મ છે. રાગદ્વેષ કરે એટલે જ્ઞાના વર્ણેથી 8 કર્મોનો આશ્રવ થાય. આપણા આત્મા સાથે ચોટે. જ્યારે આપણે રાગ કરીએ કે દ્વેષ કરીએ, ક્રોધમાન કરીએ, એટલે આત્માના અસંખ્યાત પ્રદેશમાં કંપન થાય છે, ધ્રુજારી થાય. એ જેવી ધ્રુજારી થાય કે એની ચારે બાજુ રહેલા કર્મો એ ચોટી જાય. કાર્મણ વર્ગણાઓ જેને કે ચોટ્યા પછી એને કર્મ કહેવાય છે. એ પૂદગલની બનેલી કાર્મણ વર્ગણાઓ એવો નૈમિત્તિક સંબંધ છે. જેમ કે લોહ ચુંબક આપણે લોખંડ પાસે લાવીએ તો એ ખેંચી લે અને લોખંડ ખેંચાઈ જાય, એવો સ્વભાવ છે. તેમ આત્મા આવા ભાવ કર્યા કે તરત જ એ કાર્મણ વર્ગણાઓ એને ચોટી જાય છે. અને એનો અમુક સમય હોય છે, એ અબાધા કાળ ત્યાં રહીને પછી એ ખરે છે, ત્યારે સુખ દુઃખના કારણ બને છે. તેવી રીતે અહીંયા કહ્યું અનુપચરિત એટલે કહેવા માત્ર નહીં, પણ અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત. વિશેષ એના આત્માની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેથી વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. વ્યવહારથી કેમ કહ્યું? ખરેખર નથી કરતા, ખરેખર તો સ્વભાવનો કરતા છે. પણ અનાદિથી અને રાગદ્વેષના ભાવોને લઈને એ પરભાવનો કરતા બની ગયો છે, માટે વ્યવહારથી છે, નિશ્ચયથી નહીં. એટલે અનુપચરિત એટલે કહેવા માત્ર જ નહીં, પણ અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ઉપચરિત અને અનુપચરિત. ઉપચરિત એટલે ઉપચાર, કહેવા માત્ર. આ ત્રીજો પ્રકાર. ત્રીજો પ્રકાર એવો છે કે ત્રીજો કે હું આ ઘરનો કરતા, આ ઘર મેં બનાવ્યું, અથવા આ કોઈ પણ પર પદાર્થમાં આરોપણ કરે. અહીંયા આ નગર મેં બનાવ્યું. જેમ કે આ વિદ્યાનગર છે, સરદાર પટેલ એમણે બનાવેલું, એમને રચના કરેલી પહેલા શરૂઆતમાં. એટલે કે એ જો એમ માને કે આ નગર મેં બનાવ્યું છે, તો કે નહીં, એ કહેવા માત્ર છે. એ શું બનાવે? એને તો ભાવ કર્યા છે. એ તો ઈટો પથ્થરનું બન્યું, પૂદગલનું બન્યું છે. એમ એને કોઈ સંબંધ નથી આત્મા સાથે. એટલે એ કોઈ એમાં ઈટોમાં કઈ ફેરફાર થાય તો અહીંયા કોઈ દુઃખ નહીં થાય. એટલે ઉપચાર માત્ર છે, કહેવા માત્ર એનો કરતા છે કે આ દુકાન મેં બનાવી કે ઘર મેં કર્યું, પણ એ ખરેખર એનો કરતા નથી. એટલે ઉપચારથી તે ઘર નગર આદિનો કરતા છે, ખરેખર કરતા નથી. પણ કર્મોનો તો કરતા એવો છે, એનો ઘનિષ્ઠ સંબંધ છે, એને લઈને દુઃખી થાય છે. માટે કે છે કે તું આ કર્મ રૂપી કાલીમાને મૂકી દે, સભામાં આવી જા, તો સર્વ દુઃખ છૂટી જાય, સર્વ દુઃખથી સર્વકાળને માટે. એટલે આ કરતાપણું પણ આપણને સમજાવવું પડે છે, નહીં તો આ છોડે નહીં. રાગ દ્વેષ કશાય ભાવો છે, એ છોડે નહીં તો કરતાપણું મટે નહીં. તો કે ભાઈ તું આ કર્મ કરે છે માટે બંધાય છે, નહીં કરે તો એ કર્મો કઈ નહીં કરે. એ કાર્મણ વર્ગણાઓ સર્વત્ર ભરેલી છે, ક્યાંય નથી એમ નથી. પણ ભગવાન તીર્થંકરો કેવળ જ્ઞાનીઓ એ પણ આમ જ રહે છે, પણ એ કાર્મણ વર્ગણા એમને કઈ નહીં કરે. કેમ? તો કે એમને મોહની કર્મ જ ગયું, રાગદ્વેષનો ભાવ જ સર્વથા નાશ પામી ગયો. એટલે એમ જ વસતા છતાં પણ એ કાર્મણ વર્ગણાઓ એમને કઈ નથી કરી શકતી. પણ આપણે રાગદ્વેષ કરીએ છીએ માટે બંધાઈએ છીએ, એ મૂકી દો તો એ કઈ નહીં કરે. એટલે એમનો દોષ નથી, દોષ આપણો છે. આપણે મૂકી દઈએ તો એ કર્મો આવીને આપોઆપ વળગતા નથી.
એટલે ત્રીજું પદ આત્મા કરતા છે. ત્રીજું પદ આત્મા કરતા છે. વિવેચનનો બ્રહ્મચારી કહે છે સર્વ પદાર્થને પોતાનું કાર્ય એટલે અર્થક્રિયા છે. ક્રિયા બે પ્રકારે, માત્ર પોતાના રૂપ પરિણમન, માત્ર પોતા રૂપે પરિણમન રૂપ અને બીજી પરિસ્પંદન એટલે હલનચલન રૂપ ક્રિયા છે. દ્રવ્ય સમય સમયે પરિણમવા રૂપ ક્રિયા કરી રહ્યા છે. જ્યારે પૂદગલ અને જીવને તો બંને ક્રિયા છે. ક્રિયા બે પ્રકારની, એક તો સ્વભાવમાં દરેક દ્રવ્ય પોતામાં પરિણમે જ એવો એનો નિયમ છે. દરેક દ્રવ્ય સમય સમયે પરિણમે જ. એક આ થઈ પોતે રૂપે પરિણમન રૂપ ક્રિયા, અને બીજી છે હલનચલન રૂપ ક્રિયા, પરિસ્પંદન રૂપ ક્રિયા કહી. એ માત્ર જળ અને ચેતનમાં નહીં, પૂદગલ અને આત્મામાં જ છે, બીજા કોઈમાં નથી. ધર્માસ્તિકા કદી ક્યાંય જાય નહીં, હાલે ચાલે નહીં. અધર્માસ્તિકાય પણ નહીં હાલે ચાલે, આકાશ પણ નહીં ચાલે, કાળ પણ નહીં જાય. એ ચાર સ્થિર દ્રવ્ય છે, પોતપોતાના દરેક ઠેકાણે પથરાયેલા છે. જયારે પૂદગલ પરમાણુઓ દોડાદોડ કર્યા કરે, એ જાય ફરે, આપણે ગ્રહણ કરીએ ઠીક, નહીં તો એમાં આપોઆપ પરિણામ થયા કરે. અને આત્મા વિભાવમાં પરિણમે તો ચાર ગતિરૂપ સંસારમાં રડે, પણ મુક્તિમાં ગયા પછી અને શું ક્રિયા? તો કે ત્યાંય છે. ત્યાં કેમ કે ક્રિયાશીલ એ તો સ્વભાવ જ છે આત્માનો, એટલે ત્યાં બેઠો શું ક્રિયા કરે? તો કે શુદ્ધ રૂપે જ પરિણમે, પોતે પોતાના સ્વભાવમાં શુદ્ધ રૂપે પરિણમે. અને એની જે જ્ઞાન દર્શનમાં જે શક્તિઓ છે એમાં પરિણમન થયા જ કરે. જેમ કે કેવળ નાનીઓ ત્યાં બેઠા સિદ્ધો, એ આપણને બધાને જોઈ રહ્યા છે. હવે દરેક દ્રવ્ય તો હલનચલન છે, આપણા હાથ ફરે, બધા ફરે છે, તેમ એના જ્ઞાનમાં ફરે. કેમ કે જેમ દ્રવ્યોનું પરિણમન થઈ રહ્યું છે તેમ એમાં દેખાય છે. એટલે એમાં સમય વર્તમાન, એમ તો ત્રણેય કાળનું એનું દેખાય, પણ આ વર્તમાન રૂપે, પેલું ભૂત રૂપે, ભવિષ્ય રૂપે, પણ જેમ જેમ ફેરફાર થયા કરે બધું જણાવે. માટે પણ પોતાનો સ્વભાવ એ શુદ્ધ રૂપે પરિણમે, પણ એનું જ્ઞાન નિર્મળ હોવાથી આખું વિશ્વ એમાં ઝલકે છે. એટલે ત્યાં પણ પરિણમન તો એમના જ્ઞાનમાં પણ છે. કેમ કે જ્ઞાન અપેક્ષાએ ભગવાન સર્વવ્યાપક છે. હા, પ્રત્યક્ષ જોઈએ છે. આપણે કેમ જોઈએ છીએ? એમને બધું દેખાય, પણ રાગદ્વેષ એમને નથી, માટે એમને કોઈ દુઃખ નથી. આપણને આજે સ્વર્ગ દેખાતો હોય, એની અંદર મોહ હોય, તો આપણને થાય કે આ એવું બધું આપણને ક્યારે મળશે? પણ એમને કોઈ રાગનો અંશ પણ નથી, અનંતાંશ. એટલે એમને કોઈ ઈચ્છા માત્રનો નાશ છે, માટે એમને કોઈ દુઃખ નથી. અનંત સુખ એ એમનો સ્વભાવ છે. અનંત જ્ઞાન છે તેથી જુએ છે, નહીં અનંત જ્ઞાન છે તેથી જાણે છે બધું. અનંત દર્શન છે માટે બધું જુએ છે. અને અનંત સુખ છે એ અનંત સુખ ભોગવે છે. અને અનંત વીર્ય ગુણ પ્રગટ્યો કે અનંત કાળ સુધી આવું જોયા કરશે, એ સુખને ભોગવશે તો પણ એમને કદી થાક નહીં લાગે. કેમ કે અનંત વીર્ય અંતરાય કર્મ સંપૂર્ણ નાશ પામવાથી પ્રગટ્યું છે. નાના વર્ણ્યથી નાશ પામવાથી અનંત જ્ઞાન પ્રગટ્યું, દર્શનાવર્ણ્ય જવાથી અનંત દર્શન પ્રગટ્યું. મોહનીય કર્મ, આપણે દુઃખી છીએ મોહને લઈને, એમનો મોહનીય કર્મ સર્વથા નાશ પામ્યું માટે અનંત સુખ પ્રગટ્યું. આપણે અંતરાયથી આ બધી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, એ અંતરાય એમના સંપૂર્ણ નાશ પામી ગયા, માટે અનંત વીર્ય પ્રગટ્યું છે. અનંત વીર્ય, એનું કોઈ અંત નથી. એટલું બધું બળ એ આત્માનું સર પ્રગટ થયું. માટે અનંત કાળ સુધી આત્માનું અનંત સુખ સમય ભોગવે છે, છતાં એમને કદી થાક નહીં લાગે. આપણે ગમે એટલું આપણા સુખ એવા માત્ર છે, આંખોથી ભોગવીએ કે કાનથી કે ખાવા મોઢાથી થાકી જઈએ છીએ. બસ હવે બહુ થઈ ગયું. કેમ કે સુખ છે નહીં, માટે એ તો નિરાકુળ સુખ છે. એટલે એમાં કોઈ દુઃખનો છાંટો નથી. અબ્યાબાદ સુખ છે, એમાં કદી બાધા કે પીડા આવતી નથી. માટે કહે છે કે મોક્ષ સુખને તમે પ્રાપ્ત કરો એટલે સર્વકાળને માટે સુખી થઈ રહેશો, પછી કોઈ કાળે દુઃખ આવશે જ નહીં. આ પ્રમાણે ત્રીજા પદનો અર્થ આપણે વાંચ્યો, પણ હજુ એના સંબંધિત અર્થ પરમ કૃપાલદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી વગેરે જણાવે છે, જે આપણે આવતીકાલે. પત્ર તો પ્રભુશ્રી કે ઘણા છે પ્રભુ, પણ પ્રભુ આ તો અમૃતવાણી છે. અમર બનાવી દે આત્માને, એવો આ પત્ર છે. તેના આપણે બે પદ વાંચી ગયા. પ્રથમ પદ આત્મા છે અને બીજું પદ આત્મા નિત્ય છે. હવે ત્રીજું પદ આત્મા કર્તા છે. કર્તા કેવી રીતે છે? તો આત્મા, ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. માટે
સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વેચ્યું છે. પરમાર્થી સ્વભાવ પરિણતિ નિસ્વરૂપનો કરતા છે. અનુપચરિત એટલે અનુભવમાં આવા વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. એ જે આપણે કાલે એનો અર્થ વાંચી ગયા સંક્ષેપમાં, અને બ્રહ્મચારીજીએ પણ વિસ્તારથી આ પદને સમજાવ્યું છે કે આ કેવી રીતે આ ત્રણ પ્રકારે જીવ કર્મનો કરતા છે. પ્રથમ ત્રીજું પદ આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. પ્રત્યેક પદાર્થ જળ હો કે ચેતન હો, બધામાં અર્થ ક્રિયા થઈ રહી છે. એટલે પરિણમનશીલ એવો દ્રવ્યનો સ્વભાવ હોવાથી દરેક દ્રવ્ય સમય સમયે પરિણમી જ રહ્યું છે. તેને પર્યાય કહેવામાં આવે. ગુણ પર્યવત દ્રવ્યમ, દરેક ગુણ પર્યાય અને ગુણથી યુક્ત છે. ગુણ સહવર્તી છે, હંમેશા સાથે રહે, જ્યારે પર્યાય ક્રમવર્તી છે, સમય સમય આવે. પણ ગુણ અને પર્યાય યુક્ત દ્રવ્ય હોય એ વગર કોઈ દ્રવ્ય હોય જ નહીં. જળને જેમ પરિણામશીલ ક્રિયા છે તેમ આત્મા પણ સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ, એટલે દરેક દ્રવ્ય પરિણમન કરવારૂપ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. આત્મા પણ એક દ્રવ્ય હોવાથી તે પણ ક્રિયાથી યુક્ત છે. તેમાં પણ સમય સમય પરિણમન થાય છે. જ્યારે આપણો આત્મા સ્વભાવમાં મૂકીને વિભાવમાં પ્રવર્તે છે ત્યારે વિભાવરૂપ પરિણમન છે. રાગ દ્વેષમાં આપણા આત્મા પરિણમે, તેથી એ કર્મ બાંધે છે. જ્યારે શુદ્ધ થયેલો આત્મા, સિદ્ધ આત્મા એ સ્વભાવમાં પરિણમે ત્યારે પણ તેને પરિણમન તો છે જ, પણ શુદ્ધ છે. જ્ઞાન અપેક્ષા એ આત્મા સર્વવ્યાપક છે. એટલે સમય સમય એના જ્ઞાનમાં જુદું જુદું જણાય છે. જોકે ત્રણેય કાળમાં એ ત્રણેય કાળનો એક સમય જોઈ શકે એવું હોવા છતાં પણ જે પહેલા ભવિષ્ય રૂપ જોવાતું તો હવે વર્તમાન થઈ ગયું, વર્તમાન હતું તે ભૂતકાળ થઈ ગયો એક સમય પછી, એમ એના જ્ઞાનમાં પણ પરિવર્તન થાય છે. પણ એ સિદ્ધ ભગવંતોમાં રાગદ્વેષ ન હોવાથી એમને કોઈ કર્મબંધ નથી. એટલે શુદ્ધ પરિણામ છે. જ્યારે આપણું રાગદ્વેષયુક્ત પરિણમન હોવાથી આપણે નવા કર્મ બાંધી લઈએ છીએ. પણ આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. આત્મા પણ ક્રિયાથી યુક્ત હોવાથી એ કર્મનો કરતા છે. કર્મનો કર્મકતા વ્યવહારથી છે, નિશ્ચય નહીં. નિશ્ચય તો સ્વભાવનો જ કરતા છે, પણ એને અસદભૂત વ્યવહારથી એને કર્મનો કરતા કહેવામાં આવ્યો. અનુપચરિત અનુભવમાં આવવા યોગ વિશેષ સંબંધ હોવાથી એને કર્મનો કરતા કહ્યો છે. બાકી નિશ્ચયને નહીં. નિશ્ચયને તો આત્મા સ્વભાવનો જ કરતા છે. માટે તે કરતા છે. તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વેચ્યું છે. પરમાર્થી સ્વભાવ પરિણતિએ નિસ્વરૂપનો કરતા. નિશ્ચયને જોઈએ તો આત્મા પોતાના સ્વભાવનો જ કરતા છે. અને અનુપચરિત એટલે ઉપચાર માત્ર નહીં, કહેવા માત્ર નહીં, ખરેખર જે કર્મોનો આત્માની સાથે નિકટ સંબંધ છે તેથી તે કર્મનો પણ કરતા કહેવાય છે. અનુપચરિત એટલે ઉપચાર માત્ર નહીં, ખરેખર આત્મા કર્મથી બંધાય છે, એના ફળ ભોગવે છે. અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. આત્માની સાથે કર્મનો નિકટ સંબંધ છે, તેથી તે અનુપચરિત વ્યવહારથી તે કર્મનો કરતા છે. અને ઉપચરિત એટલે ઉપચાર માત્ર જે ત્રીજો પ્રકાર કહેવામાં આવ્યો તેના વડે એ આત્મા ઘર નગર આદિનો કરતા છે. કે એને ઘર બનાવ્યું કે એને નગર બનાવ્યું, ખરેખર એને કંઈ બનાવ્યું નથી. આત્મા તો માત્ર ભાવનો કરતા છે. એને તો ભાવ કર્યો કે આ ઘર મારે બનાવવું છે, બાકી એ શું બનાવે? એ તો પૂતગલથી બને છે, પૂતગલ પરમાણુનું બનેલું છે. પણ મેં કર્યું એવો જે જીવને ભાવ છે તેને લઈને ઉપચારથી એમ કહેવામાં આવે કે ઘર કે નગર આદિનો આ કરતા છે. પણ ખરેખર કરતા નથી. નિશ્ચયને તો સ્વભાવનો જ કરતા છે. અનાદિ રાગ દ્વેષ ભાવરૂપ વિભાવમાં પડ્યો છે માટે કર્મનો કરતા છે. અને ઉપચારથી કહેવા માત્ર ઘર નગર આદિનો કરતા છે. બાકી કોઈ આત્મા એ આત્મા જ છે. આ કર્તા અને ભોગતા પણ શા માટે આવ્યું કે અનાદિથી કર્મયુક્ત છે માટે કરતા કહેવાય, અને કર્મથી મુક્ત થયો એટલે મોક્ષપદ છે. બાકી આત્મા તો સ્વસ્વભાવમાં છે.
એના સ્વભાવમાં કોઈ કર્તાપણું નથી, ભોગતાપણું નથી, પણ કર્મથી યુક્ત હોવાથી આ બધું કહેવું પડે છે. હવે એના અનુસંધિત એટલે એના સંબંધિત પત્રોમાં કૃપાલદેવે ઉપદેશ છાયામાં કહ્યું, 5 ઇન્દ્રિયો પોતપોતાનો સ્વભાવ છે. 5 ઇન્દ્રિયોનો પોતપોતાનો સ્વભાવ છે. ચક્ષુનો દેખાવાનો સ્વભાવ છે, તે દેખે છે. કાનનો સાંભળવાનો સ્વભાવ છે, તે સાંભળે છે. જીભનો સ્વાદ રસ લેવાનો સ્વભાવ છે, તે ખારો સ્વાદ લે છે. સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે, તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે. પણ આત્માનો ઉપયોગ તે રૂપ તાદાત્મ્ય થઈ તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. કૃપાલદેવે શું કહ્યું? ઉપદેશ છાયામાં કહ્યું છે કે 5 ઇન્દ્રિયા પોતપોતાના સ્વભાવમાં પ્રવર્તે છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. દરેક ઇન્દ્રિયો આંખો જોવાનું કામ કરે, પણ એને શ્રવણ ઇન્દ્રિયનું જે કામ છે સાંભળવાની આંખ નથી જાણતી. આંખ એ શ્રવણ નથી જાણતી, જીભનો સ્વાદ આંખ નથી જાણતી. એમ દરેક ઇન્દ્રિય પોતપોતાના કામમાં પ્રવર્તે, વિષયોમાં પ્રવર્તે છે. ચક્ષુને દેખવાનો સ્વભાવ છે, તે દેખે છે. કાનનો સાંભળવાનો સ્વભાવ છે, તે સાંભળે છે. જીભનો સ્વાદ રસ લેવાનો સ્વભાવ, તેથી ખાટો સ્વાદ લે છે. અને શરીર સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે, તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાના સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ, અહીંયા શું કહેવું છે? ત્રીજું પદ આત્મા કરતા છે. આત્મા કર્મ કેવી રીતે બાંધે કહેવું છે. દરેક ઇન્દ્રિયો તો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે. જ્ઞાની પુરુષો પણ ખાય છે, પીએ છે, જુએ છે, સૂંઘે છે, સાંભળે છે, અને આપણે પણ કરીએ છીએ. પણ આપણને જ્ઞાનીમાં અંતર શું એ બતાવે છે? આપણી તે વિષયોમાં તાદાત્મ્ય વૃત્તિ છે. તદ આત્મવૃત્તિ એકમેક થઈને આપણે કામ કરીએ છીએ, માટે આપણે બંધાઈએ છીએ. જ્યારે જ્ઞાની પુરુષો, એમનો આત્મા તદ આત્મ્ય થતો નથી, તે મય થતો નથી, માટે એમને કર્મબંધ નથી. એટલે કૃપાલદેવે કહ્યું, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાત્મ્ય રૂપ થઈ, તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. આપણે એમાં તદાકાર, એકાકાર, આસક્ત થઈને તદ આત્મવૃત્તિ કરીને, કૃપાલદેવે એક ઠેકાણે કહ્યું છે કે ટોપીનો વિચાર કરે તે ટોપી રૂપ આત્મા થઈ જાય. કોઈ પણ વસ્તુને આપણે વિચારીએ તે મય બની જઈએ છે. એટલે જ્ઞાની પુરુષો કે તું તે રૂપ બની ગયો, સ્વભાવને ભૂલી ગયો, માટે તું કર્મ બાંધે છે. જ્ઞાની પુરુષોનો ઉપયોગ હંમેશા જાગ્રત રહે છે. એ કોઈ પણ પદાર્થમાં તદ આત્મ્યમય બનતા જ નથી. માટે ખાતા છતાં પણ ખાતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. કેમ કે એની એ હંમેશા આત્મ જાગૃતિ વડે ઉપયોગ એનો સદા જાગૃત રહે છે. ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ ધર્મ છે. એ સ્વભાવમાં રહેવાથી અનેક ક્રિયા કરવા છતાં પણ બંધાતા નથી. ઇન્દ્રિય રૂપ આત્મા થાય તો કર્મ બંધનો હેતુ છે. ઇન્દ્રિય રૂપ આત્મા થાય તો કર્મ બંધો હેતુ છે. આપણી ઇન્દ્રિયો મય બની જાય છે. એનું એક કૃપાલદેવ દ્રષ્ટાંત આપ્યું છે વચનામૃતમાં કે એક બેરિસ્ટર હોય અને એને જો બીડીની તલપ હોય તો એને જો ક્યાંથી બીડીની ગંધ આવી, બીડી હોય કે સિગારેટ હોય, એને તરત જ બીડી પીવાનું મન થઈ ગયું. હવે જ્યાં સુધી એ તલપ લે નહીં, તલપ આવી એટલે બીડી ફૂંકે નહીં કે સિગરેટ ફૂંકે નહીં, ત્યાં સુધી એને મનમાં શાંતિ થાય નહીં. વિક્ષેપ પડી ગયો વ્યસનના કારણે. એટલે એનો આત્મા એને આધીન બની ગયો. એમ કહીને કૃપાલદેવે સમજાવ્યું કે એવો અનંત શક્તિનો ધણી એવો આત્મા હવે એક બીડી કે સિગરેટને આધીન બની ગયો. અને તે જમાનામાં 1 પાઈની 4 બીડી આવતી હતી. એટલે કૃપાલદેવ કે છે 1 પાઈની 4 બીડી એટલે પાઈની 1 બીડી, એટલે એનો રોજના 1000 રૂપિયા કમાવનારો બેરિસ્ટર 1 પાઈની કિંમત જેટલો બની ગયો. એટલે એના આત્માની કિંમત 1 પાઈ જેટલી થઈ ગઈ. શા માટે? તદ આત્મી વૃત્તિને લઈને તેનો એક તન્મય થઈ ગયો, સ્વભાવને ભૂલી ગયો કે હું આ વ્યસન એ મારો સ્વભાવ નથી, માટે કર્મ બાંધે છે. જયારે જ્ઞાની પુરુષો કૃપાલદેવ કે અમારે તો આખી પૃથ્વી
સોનાની થાય તો પણ અમને તૃણવત છે. આખું જગત સોનારું બની જાય તો અમારે તો પથ્થર સમાન છે, માટી સમાન છે, એમાં અમને કોઈ મહાત્મ્ય ભાગતું નથી. તે રૂપ એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાત્મ્ય રૂપ થઈ, તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિય રૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે. માટે આપણને શું ઉપદેશ આપ્યો કે યથા ઉદય પ્રમાણે વ્યવહારમાં પણ પ્રવર્તવું પડે, પણ એમાં રાગ દ્વેષ આસક્તિ ઘટાડો. ગ્રસ્ત છીએ તો બરે પ્રત્યેક વ્યવહાર કરવા પડે. પુત્રને પુત્રે કહેવો પડે, સ્ત્રીને સ્ત્રી પણ કહે, માને માં કહે, પણ એ બધું ઔપચારિક છે, કહેવા માત્ર છે. કોઈ આત્મા સ્ત્રી પુત્ર થઈ શકતો જ નથી. બધા આત્મા છે, ઋણાનુબંધે આવી મળ્યા છે, પણ એ ખરેખર મારા નથી. મારો તો એક આત્મા જ છે. એવો ભાવ જો સદાય ટક્યો રહે તો એને રાગદ્વેષ નહીં થાય. રાગદ્વેષ નહીં થાય, નવા કર્મ નહીં બંધાય, અને જૂના તો સમય સમયે ખરી જ રહ્યા છે. એમ અહીંયા કૃપાલય કે ત્રીજું પદ આત્મા કરતા છે, કેમ કે એ પણ એક પદાર્થ છે. દરેક પદાર્થની અર્થક્રિયા થઈ રહી છે, પરિણમનશીલ સ્વભાવ છે, માટે આત્મા પણ પરિણમે. હવે એને તમે રાગદ્વેષમાં નહીં જવા દો તો કોઈ કર્મ નહીં થાય. સિદ્ધ ભગવાન અર્યંત ભગવંત તો કેવડીઓ અહીંયા જ રહે છે, આજ દેશમાં, આજ મનુષ્ય દેહમાં, છતાં પણ એ નથી બંધાતા. નાનીઓ પણ આ દેહમાં જ રહે, પણ સમૃદ્ધિ ન કરી પાવમ, કેમ કે રાગદ્વેષનો ભાવ નથી. ક્યાંય મોહ મમત્વ નહીં હોવાથી મુંબઈ જેવી મોહમેમાં રહેતા છતાં પણ કૃપાલદેવ અલિપ્ત છે, બંધાતા નથી. તો એ ગમે તેવા વ્યક્તિનું કામ નથી કે આવા મોહમય વાતાવરણમાં રહેવું અને અલિપ્ત રહેવું. એ તો કોઈ આવા મહાપુરુષો જ કરી શકે. માટે આપણે આવા મોહના નિમિત્તોથી દૂર રહી સત્સંગમાં રહીએ છીએ કે જેથી આપણો આત્મા કઈ આત્મવિચારણા કરી શકે અને મોહના નિમિત્તોમાં ફસાઈ નહીં જાય. આ નિમિત્તે આ સંબંધે વળી બ્રહ્મચારીજી બોધામઠ ભાગ 1 કહે છે, કોઈએ પ્રશ્ન કર્યો, કર્મ સાથી આવ્યા, ત્રીજો પદ આત્મા કરતા છે, પણ એ કર્મ આવ્યા સાથી. કર્મ સાથી આવ્યા, ઉત્તર પોતે બોલાવ્યા તેથી આવ્યા. પોતે બોલાવ્યા તેથી આવ્યા, માટે ભોગવવા તો પડશે જ. પોતે બોલાવ્યા, પોતે કેવી રીતે બોલાવ્યા? બોલાવો એટલે કર્મ તો રૂપી હોવા છતાં કારણ વર્ગણાઓ દેખાતી નથી. બોલાવ્યા એટલે રાગદ્વેષ કર્યા, પૂદગલ છે, પરમાણુ, એના પ્રત્યે આપણને રાગદ્વેષ કર્યા, સારું છે, મારું છે, કોણ લઈ ગયું, એ જે કંઈ પણ ભાવ છે એ બોલાવા બરાબર છે. એના પ્રત્યેનો રાગ ભાવ એ આપણે કર્મોને બોલાવ્યા. એ તો છે ચોપડી છે, એમાં રાગ શું દ્વેષ શું છે એ છે. મારું તારું શું આજે મારી પાસે, કાલે બીજા પાસે હોઈ શકે. એવી જો આત્મજાગૃતિ હોય તો કર્મ કઈ નહીં કરે. કાર્મણ વર્ગનો ચોટે નહીં, પણ રાગ દ્વેષથી તે સમયે આપણા આત્મામાં કંપન થાય છે. આત્માના પ્રદેશો એનો પણ અબાધા કાળ હોય છે. એક કોડાકોડી સાગરોપમનું કર્મબંધ થયો હોય તો 100 વર્ષ સુધી તો એ અંદર જ રહે. જ્ઞાન ધ્યાન વડે એ કર્મોને આપણે ઉત્કર્ષણ અપકર્ષણ કરીને ઓછા વત્તા નહીં કરી દઈએ તો એ કોડાકોડી સાગરોપમ કર્મનો બંધ એ 100 વર્ષ સુધી તો એનો અબાધા કાળ હોય. 100 વર્ષ સુધી અંદર રહે, એવો નિયમ છે. એથી ઓછી સ્થિતિના પણ બધા બને. જેટલા કર્મ એ પ્રમાણે સ્થિતિ પડે. અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્ય હોય તો શીઘ્ર પણ ફળ આપે, એક પળમાં પણ ફળ આપે. કહ્યું છે, ત્રિભીર વર્ષે ત્રિભીર માસે ત્રિભીર પક્ષે ત્રિભીર દિને ઇતિ ઉત્કટ ફળે. ત્રિભીર વર્ષે ત્રિભીર માસે ત્રિભીર પક્ષે ત્રિભીર દિને ઇતિ ઉત્કટ પાપ પુણ્યેપી ઇતિ એવ ફલિયતિ. કોઈ એવા કર્મ હોય કે જે 3 વર્ષમાં, 3 મહિનામાં, 3 પક્ષમાં કે 3 દિવસમાં પણ ફળ આપી દે. એટલે એ કર્મની સ્થિતિ કેવા આપણે ભાવ કર્યા એ પ્રમાણે એને સ્થિતિને બંધ પડે છે કશાય વડે, અને એ પ્રમાણે એને ભોગવવું પડે છે. એટલે કોઈ પણ ક્રિયા વાંજની નથી. જે કરવામાં આવશે તેનું ફળ પણ અવશ્ય ભોગવવું જ પડશે. એટલે અહીંયા કહે છે પોતે કર્મોને બોલાવ્યા,
પોતે રાગદ્વેષ કર્યા માટે આત્માના પ્રદેશો પોતે કંપાયમાન કર્યા. તેથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી લો ચુંબક જેમ લોખંડને ખેંચે તેમ આત્માનામાં કંપન થવાથી આપોઆપ કર્મો ખેંચાઈને આવે છે. તેમાં કોઈની જરૂર નથી. એમાં ઈશ્વરની જ ફળદાતા ઈશ્વર તણી એમાં નથી જરૂર. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. હવે આપણને કહીશું આપણે કે આ લો ચુંબક એવું શું છે કે બીજા લોખંડને ખેંચી લે છે? તો એ લોખંડ જ ને, પણ એવાનો સ્વભાવ છે. સ્વાભાવિક આ શંકા કોઈ કે પાણી ઠંડુ જ કેમ, એ ગરમ કેમ નથી રહેતું? એકવાર અમે એને ગરમ કરી લીધું તો ગરમ જ રહેવું જોઈએ, પણ નહીં રહે. કેમ? તો કે એનો સ્વભાવ છે. સ્વભાવમાં એ જ્યાં સુધી એ ભાપ થઈને ઉડી ન જાય ત્યાં સુધી રહેશે, કેમ કે એનો સ્વભાવ છે. પણ એને કાયમ ગરમ રાખવા માંગે નહીં રહે. લીમડો કડવો જ કેમ, શેરડી મીઠી જ કેમ, પાણી તો બંનેમાં એક જ જાય એમ કેમ થયું? તો એનો સ્વભાવ છે. એવી રીતે આપણા આત્માનો સ્વભાવ પણ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય, આ 10 લક્ષણ રૂપ જે ધર્મ છે મુખ્ય, એ આત્માનો સ્વભાવ છે. દિગંબરો આ પ્રમાણે પરીક્ષણ ઉજવે. આપણી આ પરીક્ષણ પૂરા થશે એટલે ચટથી એમના શરૂ થશે. પહેલો દિવસ ક્ષમણી પર્વ, આ ક્ષમા, પછી આર્દવ, માર્જવ, સરળતા, વિનય, એ પ્રમાણે એ સંબંધીએ વિચાર કરશે. કેમ કે આત્માનો સ્વભાવ છે. કેવી રીતે ક્ષમા સ્વભાવ છે? તો કે ક્ષમા ભાવમાં આપણો આત્મા મરણની છેલ્લી ઘડી સુધી રહી શકે, અહીંયા પણ અનંતકાળ સુધી રહી શકે, પણ ક્રોધમાં નહીં રહી શકે. ક્રોધ આપણને આવી જાય. માણસ જો વધારે વાર ક્રોધ કરે તો મરી જાય, એ જીવી નહીં શકે. કેમ કે ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી. જ્યારે ક્ષમા ભાવમાં અનંતકાળ રહી શકે. એવી રીતે માન મોટાઈની કામના છે એ પણ એ વધારે નહીં ટકાવી શકે, એ દુઃખી થઈ જશે. મને કોઈ માન આપતું નથી એવો ભાવ જો રહે અને એને ન મળે તો એના દુઃખનો પાર રહે નહીં, મરી જાય જો અત્યંત તીવ્રતા હોય તો. કેમ કે આ કશાય ભાવો છે, આત્માનો સ્વભાવ નથી. સ્વભાવમાં અનંતકાળ રહી શકે એટલે જ જ્ઞાની કે તારા સ્વભાવ છે અને મેળવી લે તો કોઈ કાળે તને દુઃખ નહીં થાય. પણ કર્મ એટલે રાગદ્વેષ એ ભાવો છે, એ કરવાથી ભાવ કર્મે રાગદ્વેષ છે, એથી કર્મ દ્રવ્ય જ્ઞાનાવરણ્યાદિ દ્રવ્ય કર્મનું આકર્ષણ થાય છે. માટે તો રાગદ્વેષ કર્મ એટલે કૃપાલ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ શું? બસ રાગ દ્વેષ અજ્ઞાન મૂકી દે તો તારા સ્વભાવમાં તું આવી જઈશ. અજ્ઞાન એટલે મિથ્યાત્વ. રાગ દ્વેષ જડ મૂળથી પણ ક્યારે જશે? કે જ્યારે અજ્ઞાનનો નાશ થશે ત્યારે. એટલે પહેલા સમ્યક દર્શન, આત્મજ્ઞાનનું મહાત્મ્ય કેમ કહ્યું કે આત્મજ્ઞાન આવ્યા વગર તો રાગ દ્વેષ સમૂળગા કદી નાશ નહીં પામે. માટે આત્મજ્ઞાનની મુખ્યતા કહી. સમ્યક દર્શન કહો, આત્મજ્ઞાન કહો, ભેદ જ્ઞાન કહો, એક જ છે. પૂજ્યશ્રી કહે પોતે બોલાવ્યા તેથી કર્મો આવ્યા, માટે ભોગવવા તો પડશે જ. હસતા કે રડતા ભોગવવા તો પડશે જ. પોતાના બાંધેલા આવે છે, કોણે? કોઈ બીજે થોડા બાંધ્યા. તે એવા ખોટા ભાવો કર્યા, તેના ફળમાં શુભ અશુભ અથવા ભાવો કર્યા, તેથી તને શાતાશાતરૂપ દુઃખ ભોગવવું જ પડશે. દુઃખ કે સુખ? આપણે શાતાને સુખ માનીએ છીએ, શાતાએ સુખ નથી, ઓછું દુઃખ છે. પણ સંસારી જીવ માની બેસે, ભૌતિક બાહ્ય સામગ્રી મળી લે એટલે કે મને સુખ છે, અમે સુખી છીએ. અથવા કોઈને ઘરે પણ ઘર હોય, દુકાન હોય, સારો ધંધો ચાલતો હોય, પૈસે ટકે તો શું કહે લોકો? સુખી છે. આ વ્યવહારિક દ્રષ્ટિ છે. પરમાર્થ દ્રષ્ટિએ જ્ઞાનીઓને સુખી નથી કહેતા. ખરેખર સુખ તો આત્મામાં છે, અને એ જે પ્રાપ્ત કરશે તે જ શાશ્વત સુખને પામશે. એ થોડા કાળ માટે છે, બાહ્ય શાતા. એટલે અહીંયા કહ્યું જે પ્રમાણે તે કર્મ બાંધ્યા તે પ્રમાણે તને ભોગવવા જ પડશે. પોતાના બાંધેલા આવે છે, માટે સમભાવે ભોગવવા તો પડશે. તમે સમભાવે ભોગવો, નવા રાગદ્વેષ નહીં કરો તો એ કર્મ છૂટી જશે. કોઈ પ્રત્યે દ્વેષ કરવા જેવું નથી, એથી કર્મ બંધાય છે. કોઈ પ્રત્યે રાગ કે કોઈ પ્રત્યે દ્વેષ પણ નહીં. કૃપાલદેવે 780માં પત્રમાં ખાસ કહ્યું કે આ દેહે, આપણે આ દેહ ધારણ કર્યો, આમાં ખાસ શું કરવું? કૃપાલદેવ કે છે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. આ દેહ ધારણ કર્યો
આ મનુષ્ય દેહમાં કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. શું? તો કે કોઈ પ્રત્યે કિંચિત રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર પણ દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. મુખ્ય નિશ્ચય એટલે જો આત્માનું કલ્યાણ કરવું હોય તો કે છે આ મુખ્ય નિશ્ચય કરો, દ્રઢ કરો આ પોતાના આત્મામાં કે હે જીવ, તારે ખરેખર મુક્તિ મેળવવી હોય. મુક્તિ એટલે શું? જન્મ જરા મરણના દુઃખોથી મુક્ત થવું હોય તો તું આટલું કર. શું? તો કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ નહીં. રાગનો અર્થ એમ નહીં કે બધા પ્રત્યે અણગમો કરવો. આ જીવ એવો છે એને કે કોઈ પ્રત્યે રાગ નહીં કરવો એટલે દ્વેષ કરવા માંડી પડે. પોતાના સ્ત્રી હોય, પુત્ર હોય, ભગવંતે કહ્યું રાગ કરવાની ના પાડી એટલે નજીક આવે તો દૂર જાઓ, મને રાગ થઈ જાય તમારે. એમ નથી કહ્યું. રાગ એટલે મોહ વાળો જે ખોટો રાગ છે, અશુભ રાગ છે, એ નહીં કરવો. બાકી એ બધા આપણા છે. પુત્ર હો કે સ્ત્રી હો કે આખા જગતના કોઈ પણ હો, બધા આત્મા છે, બધા મારા છે. એમ પ્રેમ દ્રષ્ટિ, જેને નિર્વિકાર પ્રેમ કહ્યો, શુદ્ધ પ્રેમ આખા જગત પ્રત્યે રાખવા કહ્યું છે. આ મારા છે, પરાયા છે એવું નહીં, બધા જ સારા છે, બધા આત્મા છે. એ રીતે બધા પ્રત્યે પ્રેમ રાખવો. એ પણ અજ્ઞાનવશ આ જીવ રાગની ના પડે તો દ્વેષ કરે અને કહે કે ભાઈ દ્વેષ નહીં કરવો કોઈ પ્રત્યે, એટલે રાગ કરવા લાગી જાય છે. બધા પ્રત્યે જ્ઞાનીઓ ના પાડી છે દ્વેષ કોઈને નહીં કરો એટલે બધા પ્રત્યે પ્રેમ કરવા માંડી પડે અને વધારે માયા બતાવે, મોહ વધારે, એવું નથી કહ્યું. કોઈના પ્રત્યે પણ કિંચિત પણ રાગ નહીં, એટલે કે બધા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ રાખો. અયમ નિજ પરો મેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. કે આ મારું કુટુંબ છે, આ પરાયું છે, એવું અજ્ઞાનીની સંકુચિત બુદ્ધિથી છે. જ્યારે જેની દ્રષ્ટિ વિશાળ છે તેને મન તો આખું વિશ્વ કુટુંબ રૂપ છે. ઉદાર ચરિતા નામ તો વસુધૈવ, વસુધા એટલે પૃથ્વી, વસુધૈવ કુટુંબકમ, બધા મારા છે. જ્ઞાની પુરુષોને આપણે જોયા હોય તો એ બધા પ્રત્યે એમને આપણને લાગે કે આ તો આપણા છે. પ્રભુશ્રીને જેને જોયા, બ્રહ્મચારીને જોયા હોય એને એમ લાગે કે એ તો આપણા છે. આપણે વાત કરીએ તો આપણી સાથે કેવી સરસ વાત કરીએ, એટલે આપણા સાથે તો ઘણો પ્રેમ રાખે. એમ દરેક જીવને એમ લાગે, કેમ કે એમને મન કોઈ પરાયું છે જ નહીં અને એમના અંતરમાં જોયું હોય તો કોઈને પ્રત્યે રાગ નથી. આમ બોલે ત્યારે લાગે કે બધા પ્રત્યે પ્રેમ છે અને અંતરથી બધાથી તોડી નાખ્યું છે. બધા એક આત્મા પ્રત્યે જ એમને રાગ છે, બીજા કોઈ પ્રત્યે નથી. એમ અંતરમાં એકાંત શીતળીભૂત રહો, પણ બાહ્ય વ્યવહાર તો શુદ્ધ પ્રેમનો જ રાખો, બધા પ્રત્યે પ્રેમ રાખો. એટલે આપણે બોલીએ છીએ પહેલે પ્રેમ પરસ્પર જગ में मोह दूर पर रहा करे, अप्रिय कटुक कठोर शब्द नहीं कोई मुख से कहा करे, बन कर सब युग वीर हृदय से देशोन्नति रत रहा करे, वस्तु स्वरूप विचार खुशी से सब दुख संकट सहा करे. पहले प्रेम परस्पर जग में બધા પ્રત્યે પ્રેમ ભાવ, એને मैत्री भाव કહેવો જોઈએ. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य, બધા મારા છે, બધા આત્મા છે, કયા આત્મામાં ફરક છે, આવો જો ભાવ ઉપજે તો કોઈ પ્રત્યે રાગ દ્વેષ થાય જ નહીં. એટલે કરવાનું શું છે? કિંચિત પણ રાગ કોઈ પ્રત્યે નહીં, તેમ કિંચિત પણ દ્વેષ પણ નહીં, પણ સર્વત્ર સમદશા વર્તે, બધા પ્રત્યે સરખો ભાવ વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. જો કલ્યાણ કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કરો કે મારે હે જીવ, આપણે આપણાને કેવું છે, કોને કેવું છે? જ્ઞાનીઓ આપણને આ બતાવી ગયા માર્ગ, તું તારા આત્માને આ બોધ આપ કે હે જીવ, તારે મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ, વિકલ્પ, રાગ, દ્વેષને મૂક. તે મૂકવામાં તને કઈ બાદ હોય તો કહે, તે તેની મળે માની જશે, તે તેની મળે મૂકી દેશે. પોતાના આત્માને 37મા પત્રમાં કૃપાથી જુઠાભાઈને લખ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. એટલે એ પોતાના આત્માને સમજાવો ક્યાં તને અડે છે. કોઈ પ્રત્યે રાગ કરવાથી તું દુઃખી થાય છે, કોઈ પ્રત્યે આપણે રાગ કરીએ કે તે જ વખતથી બળતરા થાય, આ મારું. હવે એમાં કિંચિત ફેરફાર થયો કે અહીંયા દુઃખ થાય. કોઈ પ્રત્યે દ્વેષ કરીએ તરત જ અસર થાય છે અંતરમાં, પણ બધા પ્રત્યે રાગ દ્વેષ નહીં રાખીને સમતા ભાવ જો અભ્યાસ કર્યો, કેળવ્યો હોય તો કોઈ દુઃખ નહીં થાય. હા, પ્રશસ્ત રાગ શા માટે કહ્યો? કે જ્યાં સુધી આપણને અપ્રશસ્ત રાગ છે સંસાર પ્રત્યે,
ત્યાં સુધી એ રાગને પ્રશસ્ત કરો. પહેલા તો કૃપાલદેવે કહ્યું છે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પર કરવો. શા માટે? કે અનાદિની પ્રીતિ જે પરમો પડી એને કે કેવી રીતે તોડવી? મારે જે રાગરૂપી મારી મૂડી છે પ્રેમરૂપી, એ હું આજનો આજ વિતરાગ થઈ શકું એમ નથી. તો કે કઈ નહીં, તારી જે રાગરૂપી મૂડી જે સંસારમાં અશુભ રાગ કરે એના કરતો હમણાં શુભ કર, નાની પુરુષોના ગુણોમાં કર, એમ આપણને ત્યાંથી ઉઠાડવા માંગે છે. આ જ બહુ વિકટ છે. પહેલામાં પહેલું આ સંસારની પ્રીતિ જે તોડવી અત્યંત વિકટ છે. હા, એટલે એ કાળે કરીને એ રાગ પણ નાશ પામશે. એટલે આપણને ત્યાંથી પહેલા શા માટે ઉઠાડ્યા? કે પેલો દ્વિપક્ષી રાગ છે. હા, સંબંધમાં કહ્યું રાગી સંગે રે રાગ દશા વધે. રાગી સંગે આપણે જે રાગ કરીએ છીએ તો સામે વ્યક્તિ એ પણ રાગી છે. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી. નિરાગી થી રે રાગનું જોડવ, લઈએ ભવનો પારોજી. નેમી જીણે સર નિજ કારજ કર્યું. રાજી મતીએ ભગવાન નેમિનાથ પ્રત્યે રાગ કર્યો. તે રાગનું ફળ શું આવ્યું? કેવળ જ્ઞાન. ભગવાન નેમિનાથ તો હજુ મોક્ષે નહીં પધારે પહેલા રાજુલ મોક્ષે પહોંચી ગયા. કેમ કે એમનું આયુષ્ય ટૂંકું હતું, એટલે એ કેવળનાથ પામીને પહેલા મોક્ષે પધાર્યા. આ શુભ રાગનું ફળ. અશુભમાંથી શુભમાં આવે તો પરિણામ શું આવ્યું? શુદ્ધ ભાવ આવી ગયો. ગૌતમ સ્વામીનો ભગવાન મહાવીર પ્રત્યેનો રાગ હતો, પરિણામ શું આવ્યું? કેવળ જ્ઞાન. અલ્પ માત્ર સમયમાં જ ભગવાન મોક્ષે પધારે છે, થોડા સમયમાં તરત જ, કેમ કે વિતરાગ છે એ તો રાગ કરતા નથી, એટલે સમ્યક મતિ આવી. ગૌતમ સ્વામી તો કોણ હતા? સર્વશાસ્ત્રોના જ્ઞાતા હતા, છતાં આ ચારિત્રમાં પજવતો હતો. સંજ્વલન કશાય હતા, એ નીકળી ગયા તરત જ. અને ભગવાન પ્રત્યે એટલો પ્રેમનું જ આ ફળ હતું કે એની ઊંચી દશા પામ્યા. અને ભગવાન એ કહ્યું કે ભગવાન આ 1500 તાપસોને કેવળનાન થયું, એટલે કે આ બધા કેવળનાન પામી ગયા, ભગવાન મને કેમ થતું નથી? ત્યારે ભગવાન કે હે ગૌતમ, તને અમારા પ્રત્યે રાગ છે, એ છોડી દે તો હમણાં કેવળનાન થાય. ત્યારે ગૌતમ સ્વામી શું કહે કે જો આ રાગ છોડવાથી કેવળ નાન થતું હોય તો મારે એવું કેવળ નાન નથી જોઈતું. હે ભગવાન, હું મારી ગતિ તો નરકમાં હોત. મેં તો કેટલા બકરાને હોમી નાખ્યા યજ્ઞોમાં, અશ્વોને હોમી નાખ્યા, એવા મેં યજ્ઞ કરાવ્યા, અને આપ જો ન મળ્યા હોત તો નરકમાં જાત, નરકમાં જ હોત. માટે હે ભગવાન, આપ પ્રત્યેનો રાગ મારો નહીં છૂટે. આપે મને સમ્યક બુદ્ધિ આપી, સવળો માર્ગ બતાવ્યો, એ રાગ નહીં છૂટે, ભલે કેવળ ના નહીં થાય. હા, એ પ્રશસ્ત રાગ, એ ખરેખર શુભ રાગ હતો. એટલે એ પલટીને શુદ્ધ ભાવમાં તરત જ આવી ગયા. ભગવાન જયારે દેહ છૂટ્યા તે વખતે તો એમને કેટલું રડવું આવે છે. જીવનમાં લખે કે અરે ભગવાને એમને દેવ શર્માને બોધ આપવા મોકલી દીધા. ભગવાન કે જાઓ, એ ઉદય હશે સમય, તે સમય ગૌતમ સ્વામીને જાઓ, દેવ શર્માને બોધ આપી આવો, સમજાવો. એ ત્યાં ગયા, આ બાજુ ભગવાનનું નિર્વાણ થઈ ગયું, મોક્ષે પધાર્યા. રસ્તામાં સાંભળે છે કે ભગવાનનો દેહ ત્યાગ થઈ ગયો. એમને એટલું દુઃખ લાગ્યું કે અરે ભગવાન ચાલ્યા ગયા, મોક્ષે પધાર્યા. અરે મને સાથે લેવો હતો તે તો વાત દૂર રહી, પણ મને સંભાળ્યો પણ નહીં. ભગવાન સંભાળે કે મારે હવે મોક્ષે જવું છે. ગૌતમ ક્યાં ગયા? એમને તો કોઈ રાગ હતો નહીં, પણ એ રાગ રહીને છે. એમને એમ થયું કે મને યાદી નહીં કર્યો, પોતે ચાલ્યા ગયા. ખૂબ રડવું આવ્યું, પણ તરત જ વિચાર આવ્યો કે હું રાગ કરું છું, પણ આ તો કોણ છે? વીત રાગ છે. એ કોઈ દિવસ રાગ કરે? અને મારી ભૂલ છે, મારી ભ્રાંતિ છે, મારું અજ્ઞાન છે. એમ કરીને તરત જ પાછા ફર્યા, સ્વ આત્મ વિચારણામાં આવ્યા. તો અલ્પ સમયમાં તરત જ કેવળ જ્ઞાન ક્ષણી માંડી. તો આવો ભગવાન પ્રત્યેનો જે શુભ રાગ એક પક્ષી હોવાથી કેવળ જ્ઞાન આપે, એટલા માટે કહ્યું કે પહેલા પર પ્રત્યેનો પ્રેમ એ તોડો, જ્ઞાની પાસે જોડો તો કામ શીઘ્ર થઈ જશે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે, એ પરમ પુરુષથી રાગતા એકત્વ તાહો દાખી ગુણ ગેહ. સત્પુરુષો પ્રત્યેની જે રાગની એકતા છે એ ગુણનો ભંડાર છે, ગુણના ઘરરૂપ છે. જયારે પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે.
ભક્તિ માર્ગ આમ સરળ છે, પણ આ ભક્તિ કેમ આવતી નથી? કૃપાલય કે છે કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, ભક્તિ આપવામાં કૃપણ છે, એવો એને લોભ શું કામ હશે? શા માટે હશે? પણ કે ભાઈ મુક્તિ દુર્લભ નથી, ભક્તિ દુર્લભ છે. ભક્તિ કેમ દુર્લભ છે? કે અનાદિની ભક્તિ એને જે સંસારની છે એ છૂટતી નથી, માટે આ ભક્તિ આવતી નથી, એટલે અતિ દુર્લભ છે. બ્રહ્મચારી લખ્યું છે કે આ જીવને ભક્તિ તો છે, ભક્તિ એટલે પ્રેમ, પણ એ બધો સંસારી જીવો પ્રત્યે છે, કુટુંબ પ્રત્યે છે, ધનાદિ પ્રત્યે છે, સગાવાલાઓમાં છે, એ તૂટવો અતિ દુષ્કર છે. એ તોડે અને ભગવાન પ્રત્યે જોડે તો કામ શીઘ્ર થઈ જાય. હા, વિશ્વવિજયજી પણ શું કહ્યું? બધા શાસ્ત્રો ભણ્યા છતાં જ્ઞાન પ્રાપ્તિ નહીં થઈ. એટલે અંતે થાકીને પોતે જ કહે છે કે જયારે આનંદગંજીથી સમ્યક શ્રદ્ધાન પામ્યા, અભિમાન નીકળી ગયું, એટલે એમને થયું કે અરે હું આટલા વર્ષ સુધી કાશી ભણી આવ્યો અને આ તો ક્યાંય ભણવા નથી ગયા અને એટલું બધું જ્ઞાન. એમને અભિમાન આવી ગયું. એટલે એમના દાદીમાએ કહ્યું કે આનંદગંજી, એમના ગુરુએ પણ કહ્યું કે આનંદગંજીનો સંગ કરજો. એટલે એમને આનંદગંજી મળ્યા. એટલે કે આ 10 વિકાલની પહેલી ગાથા, આ ધમ્મો મંગલ મુખીટમ, એનો અર્થ કરો. તો એમને 1 વાર કર્યો, 2 વાર કર્યો, 10, 12 વાર કર્યો, છતાં આનંદગંજી કે એટલું જ આવડે છે. ત્યારે એમને થયું કે મેં 12 અર્થ તો જુદા જુદા કરી દીધા, હજુ કે છે કે એટલું જ આવડે છે? તો તમે જ કહો, આપ જ કહો. એમણે તો જે અર્થ કરવા માંડ્યા તે એક ગાથાના 3 દિવસ અને 3 રાત સુધી એના અર્થ કર્યા. ત્યારે શિવજીનો ગર્વ ગળી ગયો અને એમને થયું કે હું ખોટો ત્યાં આટલા વર્ષ ફોકટના શાસ્ત્ર જ્ઞાનમાં ગાળ્યા. અહીંયા તો કોઈ જુદી જ વસ્તુ છે અને એ પ્રેમ છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર બસે. આગમો જોવા જવા નહીં પડે, એને પ્રેમને લઈને આત્મા પ્રગટ થઈ જાય. સર્વશાસ્ત્ર ભણીને જે આત્મા પ્રાપ્ત કરવો છે, કેમ કે કહ્યું ને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે, અને એ થઈ ગયું તો બધું થઈ ગયું. જેને આત્મા જાણ્યું તેને સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એ થઈ ગઈ છે જેને ક્યાંય ભણવા નથી ગયા, પણ ભગવાન પ્રત્યેની અત્યંત પ્રેમથી જંગલમાં જઈ રહેલા છે એવા આનંદગંજી આટલું બધો ક્ષોભક્ષમ શાસ્ત્ર જ્ઞાન પામી ગયા. બ્રહ્મચારીજી લખ્યું છે કે પ્રભુશ્રીજી પાસે શાસ્ત્ર વાંચતા બ્રહ્મચારીજી, ત્યારે પ્રભુશ્રીને એનો મર્મ સમજાઈ જતો. એટલે કે છે કે પ્રભુશ્રીમાં આત્માની દશા, આત્માનું જ્ઞાન અદભુત હોવાથી એ શાસ્ત્રોના મર્મને પણ પકડી લેતા હતા. શાસ્ત્રમાં કહેવાનો મૂળ આશય શું છે એ અનુભવ જ્ઞાન વડે કહી દેતા હતા કે આમાં કહેવાનો આશય આ છે. એમ એ મર્મ જે છે, રહસ્ય, એ ભક્તિ વડે આપોઆપ હૃદયમાં આવી જાય છે. પણ ભક્તિ જોઈએ. પ્રભુ શ્રી કૃપાલની આવી ભક્તિ કરી તો એ રહસ્ય હૃદયમાં આવ્યું. આપણને પણ એ કહ્યું છે કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે પ્રીતિ અનંતથી ભગવાન પ્રત્યે લાગે તો સબાગમ ભેદ સૂર બસે વહ કેવલ કો બીજ, વહ કેવલનાનું બીજ નાની કહે નિજ કો અનુભવ બતલાય દિએ. વિશેષ ક્ષોક્ષમ નહીં હોય તો ચાલશે, પણ ભક્તિ જોઈશે. કેમ કે પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. ક્ષોક્ષમ ગમે એટલો હોય પણ ભક્તિ નહીં હશે તો મુક્તિ નહીં મળે. અલ્પ જ્ઞાન પણ અનેક દોષ ઉત્પન્ન કરે છે. એમ કહ્યું એક પત્રમાં, જ્યારે અલ્પ પણ ભક્તિ અનેક ગુણોને લાવે છે. ભક્તિ પહેલા જોઈશે. ભક્તિ સહિતનું જ્ઞાન કાર્યકારી છે, પણ ભક્તિ રહિત નવપરમનું જ્ઞાન પણ મિથ્યા છે. એટલે કર્મો કોને પોતે બોલાવ્યા તો આવ્યા. હવે એ કર્મ સંબંધી એ આ અગ્નિભૂતિ જે ગૌતમ સ્વામી તો ભગવાન પાસે આવી ગયા, જેને આત્મા સંબંધીની શંકા હતી, એવા એમના બીજા ભાઈ, 5 ભાઈઓ હતા. બધાને કઈ ને કઈ શંકા. પોતાના 500 કોઈના 300 શિષ્યો છે, પણ મનમાં શંકા છે. એકને આત્મા છે એવી શંકા, બીજા ભાઈને આત્મા નિત્ય છે એની શંકા, અને ત્રીજા ભાઈ જે છે, જે અગ્નિભૂતિ જેનું નામ છે. ગૌતમ સ્વામીનું નામ ઇન્દ્રભૂતિ હતું, આ છે અગ્નિભૂતિ. એમને શંકા છે કે ત્રીજું પદ આત્મા કરતા છે, એવું એમને શંકા છે. કર્મ કરતા હશે, ખરેખર કર્મ હશે. એટલે એના વિશે
ઉપદેશ પ્રસાદમાં સમજાવ્યું છે કે અગ્નિભૂતિ ગૌતમે જાણ્યું કે મારો ભાઈ ઇન્દ્રભૂતિ 3 ભુવનને પણ દુર્જય છે. મારો ભાઈ જે ઇન્દ્રભૂતિ ગૌતમ હતો એ 3 લોકોને પણ જીતવો અસમર્થ, એટલો બધો વિદ્વાન હતો. કોણ? ગૌતમ સ્વામીનો જીવ. તેને કોઈ ઇન્દ્રજાળીએ કપટથી છેતર્યો જણાય છે. કોઈ ઇન્દ્રજાળી કેવો આવી અને એને છેતર્યો જણાય છે. નહીં તો મારો ભાઈ આવી રીતે ક્યાંય જાય નહીં. ભગવાન મહાવીરના શિષ્ય બની ગયા એટલે એને થયું કોઈ ઇન્દ્રજાળી એને છેતર્યો છે. તેથી હવે હું ત્યાં જઈને તેનો યુક્તિથી પરાજય કરું. જેણે ગૌતમ સ્વામીને શિષ્ય બનાવી દીધા એના ગુરુને જઈને પરાજય કરું, ભગવાન મહાવીરને હરાવું, એમ આ અગ્નિભૂતિ વિચારે છે. આ પ્રમાણે વાડીનો આડંબર કરતો અગ્નિભૂતિ પોતાના 500 શિષ્યો સાથે લઈ જીનેશ્વર પાસે ગયો. તે વખતે જીનેશ્વરે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, હે ગૌતમ અગ્નિભૂતિ આવ. તે સાંભળીને એ જ એમની જેમ જ વિચાર્યું કે મારું નામ કેમ લીધું. તરત જ કે હું તો જગત પ્રસિદ્ધ છું, મને કોણ ઓળખે નહીં. મનમાં સમાધાન થઈ ગયું. એટલામાં ફરી ભગવાન બોલ્યા, પણ એમના મનમાં થયું કે મારો મનનો સંશય જો ખુલાસો કરે તો મને વિસ્મય થાય. એટલામાં ભગવાને કહ્યું, હે અગ્નિભૂતિ ગૌતમ, તને કર્મ છે કે નહીં એનો સંશય છે. તારા મનમાં કર્મ છે કે નહીં એનો તેની શંકા છે, એવો સંશય છે. પરંતુ તે સંશય તારો અયોગ્ય છે. તું વેદના પદોનો અર્થ બરાબર જાણતો નથી, તેથી તેને સંશય થયો છે. વેદ જ્ઞાનમાં પૂરેપૂરા જાણકાર છે, પણ એનો યથાર્થ અર્થ તને ખબર નહીં હોવાથી તેને શંકા ઉત્પન્ન થઈ છે. વળી હે ગૌતમ, અગ્નિભૂતિ ગૌતમ, આ જે દેવ, મનુષ્ય, તિર્યંશ, નારકી અને રાજા અને રંકપણારું વિચિત્રપણું પ્રત્યક્ષ છે તે કારણ વગર નથી. આ બધા વિચિત્રતાઓ જગતમાં કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે, કોઈ દુઃખી છે, કોઈ રોગી છે, કોઈ તિર્યન છે, કોઈ મનુષ્ય છે, કોઈ દેવ છે, તો એ સકારણ છે. આપણે મનુષ્યોમાં પણ દરેકની ભિન્ન ભિન્ન અવસ્થા છે, એનું પણ સકારણ છે. કોઈ કારણ નહીં હોય તો બધા સરખા હોય. એટલે ભગવંતે કહ્યું કે આ બધું સકારણ છે. કારણ વિના તો સદા એક સરખું જ હોવું જોઈએ, અથવા રંક અને રાજા જેવી વિચિત્રતા ન હોવી જોઈએ, પણ એમ તો નથી. આ તો બદલાયા જ કરે છે. માટે સર્વ વિચિત્રતા કર્મથી થયેલી છે એમ અવશ્ય માનવું પડશે. અહીં કોઈ શંકા કરે કે જગત વગેરે સર્વ વસ્તુઓનો કરતા ઈશ્વર એક જ છે, તો શા માટે કર્મની કલ્પના કરવી? આ બધાને જન્મ આપનાર, બધાને બનાવનાર ઈશ્વર છે એમ કોઈ કલ્પના કરી ઈશ્વર કરતા, જગત કરતા માનીને, તો આપણે શું કામ એવી કલ્પના કરવી? એ તો ઈશ્વરે એવા બનાવી દીધા. આવી શંકા તદ્દન અસત્ય છે. કેમ કે જો જગતનો કરતા ઈશ્વર છે તો તે મૂર્તિમાન છે કે અમૂર્તિક છે? કોઈ કઈક ઈશ્વરે આ જગત બનાવ્યું, તેમાં આ પ્રશ્ન કર્યો, જે આ જગતને બનાવનારો ઈશ્વર મૂર્તિમાન છે કે અમૂર્તિમાન? હા, રૂપી છે કે અરૂપી? તો કોઈ એમ કહેશે કે મૂર્તિમાન છે. અને જો મૂર્તિમાન હોય તો કુંભકાર વગેરેની જેમ દેખાતો કેમ નથી? કુંભાર હોય, એ માટી વડે ઘડો બનાવે તો આપણે ખબર છે કે આ કુંભાર છે, એને આ ઘડો બનાવ્યો, આપણે જોઈ શકીએ. તો જે ઈશ્વરે આખી દુનિયાની રચના કરી, તો એ પણ કુંભકારની જેમ થયો, કુંભારની જેમ એ બસ જગતને બનાવનાર થયો. તો જ્યારે કુંભાર દેખાય છે તો ઈશ્વર જો મૂર્તિમાન હોય તો દેખાતો કેમ નથી? તો કે ના, ઈશ્વર અમૂર્તિક છે, એ મૂર્તિમાન નથી. હવે બીજો તર્ક, જો આ અમૂર્તિકમાન હોય, દેખાય એમ નથી, એ તો અરૂપી છે, તો પછી જો અરૂપી છે તો જેણે જગત સર્જ્યું તે શરીરાદિકના અભાવને લીધે જગતને સર્જવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? પોતે તો રૂપ જ નથી જો ઈશ્વરનું, તો એણે આ જગતને રૂપી કેવી રીતે બનાવ્યું? કયા હાથે બનાવ્યું? જ્યારે એ તો રૂપી જ નથી, રૂપી બની શકતો નથી, તો પણ ત્યાંય વાંધો આવે. માટે આ જગતનો કરતા ઈશ્વર નથી, પણ શુભાશુભ કર્મનો કરતા જીવ પોતે જ છે. પોતે જેવા કર્મો કર્યા તે ફળ પામે છે. ફળ આપણને દ્રષ્ટિગોચર થાય છે,
ફળને લઈને આપણે કહી શકાય કે કર્મ નામનું કારણરૂપ પદાર્થ અવશ્ય છે. કર્મ દેખાતા નથી, પણ કર્મના ફળ અવશ્ય દેખાય છે. અને કારણ વગર કાર્ય હોય નહીં, માટે કાર્ય દેખાય છે, તેથી એનો કારણ કરતા કર્મ છે જ. ત્રીજું પદ આત્મા કરતા છે. આ પ્રમાણે ભગવાનના ઉપદેશથી પ્રતિબોધ પામેલો અગ્નિભૂતિ પોતાનો ગર્વ છોડી વિચાર કરવા લાગ્યો કે અહો, મારું મોટું ભાગ્ય છે કે વિશ્વને વિશે પૂજ્ય ગાઢ અજ્ઞાનનું હરણ કરનાર સૂર્ય સમાન અનંત ગુણયુક્ત એવા ગુરુ મને પણ પ્રાપ્ત થયા. એમ વિચારી આનંદથી 500 શિષ્યો સહિત તે પણ ભગવાનનો શિષ્ય બની ગયો, દીક્ષા લઈ લીધી. પહેલા તો કે કોણ છે એવો ઇન્દ્રજાળિક કે જેને મારા ભાઈને છેતરી નાખ્યો, અને પછી પોતાને થયું કે નહીં, આ તો અદભુત છે, મહા સર્વજ્ઞ પુરુષ છે, માટે એ કહે છે તે બિલકુલ બરાબર છે. વળી બોધામૃત ભાગ 3 આ પ્રમાણે ભાગ 1 આપણે વાંચી લીધું. હવે આ પદ પૂરું કરીએ છીએ. એમાં કહ્યું, ત્રીજું પદ આત્મા કરતા છે, સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, કઈને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. ત્રીજું પદ આત્મા કરતા છે. ત્રીજું પદ આત્મા કરતા છે, કર્મનો કરતા છે. શાના કારણે? તો કે વ્યવહારથી, નિશ્ચયથી નહીં, વ્યવહારથી આ જીવ રાગ દ્વેષમાં પ્રવર્તે છે, માટે એ વિભાવના કારણે કર્મનો કરતા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. જગતમાં રહેલા સર્વ પદાર્થો પરિણમનશીલ સ્વભાવ વાળા છે, એટલે ફેરફાર થવાના સ્વભાવ વાળા જ છે સર્વ પદાર્થો. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, કઈને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. સર્વ પદાર્થો પરિણમન રૂપ ક્રિયા સ્વભાવશીલ સર્વ જોવામાં આવે છે, તેથી આત્મા પણ ક્રિયા સંપન્ન છે. સર્વ પદાર્થમાં એક આત્મા પણ આવી ગયો છે દ્રવ્યમાં, માટે તે પણ પરિણમનશીલ સ્વભાવથી યુક્ત છે અને ક્રિયા સંપન્ન છે, માટે કર્મનો કરતા છે. તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વેચ્યું છે. તે કરતા પણ ભગવંતે 3 પ્રકારે વિવેચ્યું. તો કે પરમાર્થી જોતા, પરમાર્થી એટલે શુદ્ધ નિશ્ચયથી જોતા, તે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. સ્વભાવમાં જયારે પરિણમે, જયારે આપણો આત્મા સ્વભાવમાં આવે, શુદ્ધ ભાવમાં આવે, ત્યારે નિજ સ્વરૂપનો જ કરતા છે. અનુપચરિત એટલે ઉપચાર માત્ર નહીં, જેનો નિકટ સંબંધ છે એવા કર્મોનો સંબંધ કરે છે, ત્યારે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. ભાવ કર્મરૂપ રાગ દ્વેષ કરે કે આત્માની સાથેનો નિકટ સંબંધ હોવાથી આત્માનો કર્મ સાથે એ કર્મનો વર્ણાવ ચોંટી જાય છે અને ફળ આપે, એનું ફળ એને ભોગવવું પડે. એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. કહેવા માત્ર ઉપચાર વ્યવહાર એટલે ઉપચરિત વ્યવહાર કહેવાય. એટલે કે કહેવા માત્ર પૂદગલ ક્રિયાનો આત્મામાં આરોપણ કરવાનો ઉપચાર છે. ક્રિયા પૂદગલની થઈ રહી છે અને કોઈ જીવ આત્માની કહી દે તો એ કહેવા માત્ર છે. મકાન બન્યું, કોણે બનાવ્યું? ઈંટોથી બન્યું, પથ્થરથી બન્યું. ઈંટ પથ્થર શાના બનેલા છે? પૂદગલના. એમાં આત્માએ કંઈ કર્યું નથી. આત્માએ તો ભાવ કર્યા છે. આ મેં બનાવ્યું, તે શું બનાવ્યું? તું કઈ પૂદગલ પરમાણુને બનાવી શકે નહીં. પૂદગલ પરમાણુએ ઘર બનાવ્યું, માટે ખરેખર તું એનો કરતા છે જ નહીં, ઉપચાર માત્રથી કહેવાય છે. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. હવે ત્રીજું પદ પૂરું થયું. હવે કરતા છે તો ચોથું પદ આત્મા ભોગતા પણ છે. કર્મ કરે છે, માટે હવે એના ફળ પણ તને ભોગવવા જ પડશે.